ની વાત કરવામાં આવે તો મહીસાગરના લુણાવાડામાં તાજેતરમાં જ નોંધાયેલા જીબીએસના શંકાસ્પદ કેસોને પગલે નગરપાલિકા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। જાહેર જનતાના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ, પાણીપુરીની લારીઓ તેમજ અન્ય ફૂડ સ્ટોલ પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી। અધિકારીઓએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, વેચાણ સ્થળની સાફ સફાઈ અને જાહેર આરોગ્ય સંબંધિત નિયમોમાં પાલનની ઝીણવટભરી તપાસ કરી હતી। ચકાસણી દરમિયાન કેટલાક સંચાલકો દ્વારા સ્વચ્છતાના નિયમોની અવગણના થતી હોવાનું સામે આવતા નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે। જણાવી દે કે કુલ 7 સ્થળોએ નિયમનું ઉલ્લંઘન અને ગંદકી જોવા મળતા સંબંધિત સંચાલકો પાસેથી કુલ ₹5,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો। સાથે જ તમામ ફૂડ વિક્રેતાઓને કડક સૂચના આપવામાં આવી હતી કે જાહેર આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને ભવિષ્યમાં નિયમોના ભંગ બદલ વધુ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। तो आपने जणावी दे कि नगरपालिकानी कार्यवाही करवामां आवी रही छे। नियम भंग बदल 5,000नो दंड पण फटकारवामां आव्यो छे। नियम भंग बदल 5,000ना दंड विक्रेताओं पासेथी फटकारवामां आव्या छे। फूड एंड ड्रग्स विभागनी तो जे रीते महीसागरथी आ खबर सामे आवी रही है, फूड स्टॉल और रेस्टोरंट में तपास करवामां आवी रही है फूड एंड ड्रग्स विभाग द्वारा पण। तो आ खबर पर वधु माहिती आपवा बदल फोन लाइन पर अमारा संवाददाता प्रितेश पंड्या अमारी साथे जोड़ाई चुक्या छे। प्रितेश, जे रीते नगरपालिकानी कार्यवाही करवामां आवे छे, नियम भंग बदल पण दंड पण फटकारवामां आव्या छे अने ज्यां पण स्टॉल के रेस्टोरंट्स में तपास करवामां आवी रही है, आमां अगाऊ शुं विगतवार माहिती आवी छे? जी कोमल, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર શંકાસ્પદ જીપીએસના જે કેસ છે તે બાળકોમાં સામે આવ્યા છે। ત્યારબાદ જે જિલ્લા વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ જે છે તે સતર્ક બન્યું છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે લુણાવાડા નગરની અંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ લુણાવાડા નગરપાલિકા ટીમ દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જે ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં જઈ અને નગરપાલિકા ટીમ દ્વારા સફાઈ અંગેની જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। તેમજ ફૂડ વિભાગ દ્વારા પણ અલગ અલગ રેસ્ટોરન્ટ તેમજ જે નાસ્તાની હાટડીઓ છે તેમાંથી જે સેમ્પલ જે છે તે લેવામાં આવે છે। નગરપાલિકાની જે ટીમ છે સેનેટરી વિભાગની તે ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ગુણવત્તાસભર જે ખાદ્ય પદાર્થ ન જણાતા તેઓને સ્થળ ઉપર દંડ પણ કરવામાં આવ્યો હતો અને આગામી ટાઈમમાં પણ આ જ રીતે તેઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જીબીએસના જે શંકાસ્પદ બાળકોમાં જે કેસ મળી આવે છે તેને લઈ સમગ્ર જિલ્લાભરની અંદર આરોગ્ય વિભાગ છે સતર્ક બન્યું છે અને અલગ અલગ વિસ્તારોમાંથી જે સેમ્પલિંગ છે તે લેવાની પ્રક્રિયા તેમજ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કોઈ પણ જે બાળકો તેમજ અન્ય જે વ્યક્તિઓ હોય છે તેમને કોઈ પણ પ્રકારના જે લક્ષણો જણાય ઝાડા ઉલટી કે તાવના અને શરીરમાં અતિશય નબળાઈ કે એ પ્રકારના જે લક્ષણો જે છે તે જણાય તો તુરંત જ નજીકના હોસ્પિટલ તેમજ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। जी प्रितेश, जे रीते तमे जणावी रह्या छो के फूड एंड ड्रग्स विभागनी जे रीते तपास करवामां आवी रही छे नगरपालिकानी अने एमां पण तमे कही रह्या छो के बाळको बीमार पड़ी रह्या छे, होस्पिટલમાં ઝાડા ઉલટીના કેસો પણ નોંધાઈ રહ્યા છે। હાલમાં આપણે આંકડોની વાત કરવામાં આવે તો કેટલા દર્દી હોસ્પિટલમાં આવી ચૂક્યા છે આવા? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રેગ્યુલર દિવસોમાં જે ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં જે ઓપીડી રહેતી હોય છે તેમાં 20 થી 30% અત્યારે સિઝનેબલ જે ફ્લૂના કારણે વધારો નોંધાયો છે તેમજ બીજી તરફ ઝાડા ઉલટીના પણ કેસો છે તેમાં પણ વધારો નોંધાયો છે। સામાન્ય દિવસોમાં જે પ્રકારે જે કેસો આવતા હોય છે તેમાં અત્યારે તેમાં વધારો નોંધાયો છે અને જે આરોગ્ય વિભાગ છે તે દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે કે આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર તેમજ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે। અગાઉ પણ
2 દિવસ પહેલા લુણાવાડા નગરની અંદર એક છાત્રાલયમાં 5 થી 6 બાળકોને ફૂડ પોઈઝનિંગ ની અસર પણ સર્જાઈ હતી ને તેઓને જનરલ હોસ્પિટલ ખાતે પણ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર બાદ તેઓ તમામ જે બાળકો છે તેમને ત્યાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. જી, હાલ તેમની હાલત સ્થિર છે બાળકોની, જે લોકોને ફૂડ પોઈઝનિંગની ખબર સામે આવી છે? જી ચોક્કસથી મુખ્ય મથક લુણાવાડા શહેરમાં આવેલી ભક્તિ પંચ જે છાત્રાલય છે તેમાં તે બાળકો રહીને અભ્યાસ કરતા હતા અને અચાનક તેમને ઝાડા ઉલટીની ફરિયાદ હતી ને તાત્કાલિક તેઓને સારવાર અર્થે લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તુરંત સારવાર તેઓને મળી જતા જે બાળકો છે તેમને બીજા દિવસે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યું હતું ને હાલ તે તમામ બાળકો છે તેમની તબિયત જે છે તે સ્થિર છે. જે રીતે આવી તપાસ કરવામાં આવી રહી છે, પહેલાં પણ આ રીતેની નગરપાલિકા તરફથી તપાસ કરવામાં આવી હતી અને જે સ્ટોલ્સને, જે રેસ્ટોરન્ટને દંડ ફટકારવામાં આવ્યા છે, કે શું આમાં કયા પ્રકારની ગલતી સામે આવે છે જે માટે દંડ ફટકારવામાં આવ્યા છે? અને અગાઉની આપણે વાત કરીએ તો અગાઉ આવી જે તપાસ હતી ક્યારે કરવામાં આવી હતી? જે રીતે કોમલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ત્યારથી જ પાલિકાની ટીમ દ્વારા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ તેમજ પોષણનાશક કામગીરી અને સ્વચ્છતા અંગેની પાલિકા દ્વારા પણ કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પાલિકાની કામગીરી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે ગ્રાઉન્ડ પર કામગીરી થવી જોઈએ તે રીતે થતી નથી હોતી અને તેના કારણે જે બીમારી છે તે ઉતરતી હોય છે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો જે છે તે ફેલાવાની વધુ શક્યતા હોય છે. કે આરોગ્ય વિભાગ અને પાલિકા રીતે હાલ કામગીરી કરી રહી છે અને હાલ શહેરની અંદર એવા કોઈ ગંભીર બીમારીના કે અન્ય કોઈ ફ્લૂના કેસો વધારે નોંધાયા નથી, પરંતુ આરોગ્ય વિભાગ સતત બનીને આગામી સમયમાં પણ જે છે તે આ વધુ આ બીમારીના ચપેટમાં ના આવે તેને લઈ અને આગોતરું આયોજન કરીને તમામ કામગીરી કરવામાં આવી રહી છે. જી પ્રિતેશ, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.